મિત્રો આપણે સોયા વડી માટે તો આવી રીતે સેલો ફ્રાય કરવાની છે, જેથી કરી અને ડાયટમાં વધારે પૂરતું ઓઇલ ન ખાવું હોય એના માટે. અને આની અંદર જેવી રીતે આપણે બટેટા વડાનો મસાલો કરીએ એવી જ રીતે સોયા વડીને બાફી અને મિક્સરમાં પીસી લીધી છે. અને એમાં ચણાનો લોટ અને બટેટાનો મસાલો તૈયાર કરી ડુંગળી ટમેટાં ને એવું બધું મિક્સ કરી નાખ્યું છે. અને હવે આ રીતે આપણે પેલો ફ્રાય બધી વડીને કરી લીધી છે. તમે જોઈ શકો છો કે આની અંદર આપણી વડી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા આપણે થોડોક ચણાનો લોટ એટલા માટે નાખીએ જેથી કરી અને એ સરસ મજાની શેકાઈએ, છૂટી ન પડે. કારણ કે આપણે આને તળવાની નથી, શેકવાની છે. એ પણ એકદમ સ્લો ગેસ પર પછી આવી રીતે ઉલટ કરી અને ધીમા તાપે આપણે શેકી લઈશું. આ નોનસ્ટિકમાં જ બનાવવાની જેથી કરી અને ચીપકે નહીં. થોડોક આપણે સેજ ગેસ વધારીશું અને શેકી લઈશું, જેથી કરી અને બળે પણ નહીં અને કાચી પણ ન રહે.